અને હવે સમાચાર વડોદરાથી જ્યાં પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરી મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે। ગેંડીગેટથી માંડવી ગેટ સુધીના માર્કેટમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। રાવપુરામાંથી ઝડપાયો હતો ચાઇનીઝ દોરીનો જથ્થો। શહેરના વિવિધ માર્કેટમાં પોલીસે હવે સઘન ઝુંબેશ શરૂ કરી છે। ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરાશે। સોશિયલ મીડિયા થકી વેચાણ કરતા લોકો ઉપર પણ સાયબર ક્રાઇમ વિશેષ વોચ રાખી રહી છે। તહેવાર નજીક આવતા ચાઇનીઝ દોરીઓ પકડાવાનું શરૂ થઈ જતું હોય છે। વડોદરામાં પણ ગઈકાલે ઘાતક દોરીઓને જે જથ્થો છે તે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો। ત્યારે આજે વડોદરા શહેરના એસઓજી અને પીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જે ચાઇનીઝ દોરીનો જથ્થો માર્કેટમાં વેચાઈ રહ્યો છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના હાર્દ સમાન ગેંડીગેટથી માંડવી ગેટ સુધી વેચાતી આજે પતંગ બજાર છે ત્યાં આગળ પોલીસ વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે ખૂબ મોટી માત્રામાં ઘાતક દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, પરંતુ હાલ હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ આઇટમો મળી આવી નથી। પરંતુ તેઓ દ્વારા જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે ને જેના થકી જો કોઈ પણ પ્રકારની ઘાતક દોરીઓ વેચાતી હોય જેના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે તો તે પ્રકારની ઘટનાઓ શહેરમાં ના બને તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરા પોલીસ દ્વારા હાલ માર્કેટમાં તપાસ કરવામાં આવી રહી છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે કે ઘાતક દોરીનો જથ્થો વડોદરા શહેરના માર્કેટમાંથી લોકો સુધી પહોંચે નહીં। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરા શહેરમાં ચાઇનીઝ દોરી સામે પોલીસનું આ વિશેષ અભિયાન અલગ અલગ માર્કેટમાં જઈને ચાઇનીઝ દોરી વેચાય છે કે નહીં તેની તપાસ થઈ રહી છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ ધૂમ થતું હોય છે। વડોદરા શહેરમાં પણ જે ગેંડીગેટથી માંડવી ગેટ સુધી ભરાતી આ પતંગ બજારની અંદર ચાઇનીઝ દોરી વેચાય છે કે કેમ તે અંગેની તપાસ કરવા માટે વડોદરા પોલીસ, સ્થાનિક એસઓજી અને પીસીબી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। દોરાની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે આ દોરો કાચો છે કે પછી ચાઇનીઝ દોરી છે કે જે બીજાનો જીવ લઈ શકે। પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતે જાતે આ દોરાની ચકાસણી કરવામાં આવી રહી છે। બીજી તરફ જે પ્રકારે વારંવાર ઉત્તરાયણ નજીક આવતા જ ચાઇનીઝ દોરીઓનું વેચાણ થતું હોય છે, લોકોના જીવ પણ જતા હોય છે, ત્યારે સમગ્ર બાબતને લઈને પીસીબી અને સ્થાનિક પોલીસ તેની સાથે એસઓજી પણ આ જે સમગ્ર સર્ચ છે તેમાં જોડાઈ છે। વાડી પીઆઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। ગામિત સર, જે રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ દર વર્ષે ઉત્તરાયણમાં થતું હોય છે જેના કારણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, આપણા દ્વારા આજે તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ એક મોટી માત્રામાં જથ્થો પણ પકડાયો છે, કેટલો ઘાતક છે ને આ તપાસ કેટલી જરૂરી છે? ચાઇનીઝ દોરો ઘણો જ ઘાતક છે અને એમાં જો માનવ શરીરને વાગે તો મૃત્યુ પણ થઈ શકે છે। એટલે આમાં સીપી સાહેબની સૂચના મુજબ અમે રોજે રોજ વડોદરા શહેરમાં તમામ ચેકિંગ કરીએ છીએ કે ચાઇનીઝ દોરો કે ચાઇનીઝ તુક્કલ કે સીપી સાહેબે આ બાબતે જાહેરનામું પણ બહાર પાડ્યું છે 7/11/2025ના રોજ। એ જાહેરનામામાં જણાવ્યા મુજબની તમામ કામગીરી અમે રોજે રોજ કરીએ છીએ। ઘણી વખત એવું પણ થતું હોય છે કે ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારના ચાઇનીઝ દોરાઓ, ઘાતક દોરાઓનું વેચાણ થતું હોય છે, તો સોશિયલ મીડિયા પર બી આપણા દ્વારા કોઈ નજર રાખવામાં આવશે? હા, અમારી સાયબરની ટીમ એ બાબતે ધ્યાન રાખી રહી છે। બિલકુલ, અત્યારે જે રીતે ગઈકાલે મોટી માત્રામાં રાવપુરા હદમાંથી એક જથ્થો પકડાયો છે ઘાતક દોરીનો, આપણા દ્વારા કેટલું સજાગ રીતે તપાસ કરવામાં આવશે જેના કારણે કોઈ પણ પ્રકારનો આવો જથ્થો ચૂકી ન જવાય? સજાગ રીતે એટલે તમામ પોલીસ સ્ટેશન આ બાબતે સજાગ જ છે અને દરેક વર્ષની જેમ આ વર્ષે પણ દુકાનમાં કે ઘરમાં કે ગોડાઉનમાં જ્યાં પણ ચોરી છુપીથી વેચાણ કરતા હશે કે મૂકી રાખ્યું હશે તમામની તપાસ કરી અને કેસો કરવામાં આવશે। બિલકુલ, તો જે રીતે ઘાતક દોરો વેચાય છે જેના કારણે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે। અત્યારના ટેકનોલોજીના યુગમાં ના ફક્ત ઓફલાઈન પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ પ્રકારના ઘાતક દોરાઓનું વેચાણ થતું હોય છે ને જેના કારણે લોકો ખરીદી પણ કરી રહ્યા છે। કારણ એટલું જ છે કે જે કાચો દોરો છે તેનો ભાવ વધારે હોય છે અને ચાઇનીઝ દોરો છે તે સસ્તામાં મળી જતો હોય છે। આ ચાઇનીઝ દોરો એક વખત લેવો સારો લાગે છે પરંતુ લોકોના જીવને જોખમ રૂપ સાબિત થાય છે જેના કારણે આજે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।